હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગુજરાતીની તારીખ 7/10/2025ના રોજ લેવાનારી પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોડેલ પ્રશ્નપત્ર. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર મોડેલ પ્રશ્નપત્ર છે. તેમાંથી આપેલા પ્રશ્નો પૂછાય એ જરૂરી નથી, પરંતુ તેના આધારે તમે પરીક્ષાની તૈયારી કરી શકો છો. તો આ મોડેલ પ્રશ્નપત્ર છે એ 80 માર્કનું છે અને નવી બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલ પ્રશ્નપત્રનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન નંબર 1 કોષ્ટકમાં આપેલ વિભાગોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો. અહીંયા છે એક ફકરો આપેલો છે અને કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. તે ફકરાની અંદર યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દ મૂકી આપણે પૂર્ણ કરવાનું છે. નદીના કિનારા પર ગોવિંદનું ખેતર હતું. ગોવિંદના પિતા રઘુનાથ મહારાજ રાજપુરમાં પ્રસિદ્ધ પુરુષ લેખાતા. વેપારી આલમના સરદાર તરીકે એનું નામ આસપાસના 2-4 ગામમાં મશહૂર હતું. ભોળા અને ભલા ખેડૂતોના ધીરધાર આ કામદારને ત્યાં થતી અને રાજપુર નામના નાનામાં નાના માણસથી માંડીને ભાયાતી દરબાર જેવા મૂળુભા સુધી રઘુનાથ મહારાજની સુવાસને ઓળખતા. આ રીતે તમે આપેલો ફકરો પૂર્ણ કરી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 1 આપેલ વિષય અથવા સમસ્યાના સારા માઠા પરિણામ અને ઉપાય ટૂંકમાં જણાવવાના છે. 1 જળ એ જ જીવન. તો સારા પરિણામમાં લખી શકાય, પાણીથી જ પ્રાણી, માનવ અને વૃક્ષોના જીવનનું અસ્તિત્વ છે. સ્વચ્છ પીવાનું પાણી આરોગ્ય માટે આવશ્યક છે. ખેતી, ઉદ્યોગ, વીજળી વગેરે દરેક ક્ષેત્ર પર પાણી પર આધારિત છે. માઠા પરિણામ એટલે કે પાણીની અછત હોય તો કેવા પરિણામ આવી શકે? તો પીવાના પાણીની કમીથી આરોગ્ય સમસ્યાઓ વધે છે. ખેતીને ભારે નુકસાન થાય છે. જળ સંકટથી ગ્રામ્ય શહેરી બંનેમાં રોજિંદુ જીવન મુશ્કેલ બને છે. ઉપાયમાં લખી શકાય, પાણીનો વ્યય વપરાશ અટકાવવો પડે. વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ. સરકારી યોજનાઓ અને લોકોની જાગૃતિ દ્વારા પાણી બચાવવું જોઈએ. બીજો છે વૃક્ષ વાવો, જીવન બચાવો. સારા પરિણામમાં વૃક્ષ ઓક્સિજન આપે છે, હવા શુદ્ધ કરે છે, વરસાદને આકર્ષે છે, જમીનનું ધોવાણ અટકાવે છે, ફળ, છાંયડો, ઔષધિ, લાકડું વગેરે પ્રદાન કરે છે. માઠા પરિણામ એટલે કે જો વૃક્ષ ન વવાય અથવા કાપવામાં આવે તો પ્રદૂષણ વધી જાય, વરસાદ ઓછો પડે, જમીન બંજર થઈ જાય, પર્યાવરણનું સંતુલન બગડે છે. ઉપાય, દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું જોઈએ. સરકાર દ્વારા વૃક્ષારોપણ અભિયાન કરાવવું જોઈએ. કાપેલા વૃક્ષ બદલ નવા વૃક્ષો વાવવાનું કડક નિયમન કરવું જોઈએ. પ્રશ્ન નંબર 2 ઉદાહરણ વાંચો, સમજો અને બંધ બેસતા શબ્દોની જોડી બનાવો. અહીંયા કૌંસમાં કેટલાક શબ્દ આપેલા છે. તેની અંદર આપણે ઉદાહરણ આપેલું છે આવાસ તો ઘર. હવે ઉદાહરણ મુજબ લખી શકાય, ઈશ તો પરમેશ્વર, કિલ્લો તો ગઢ, ઘર તો આવાસ, જન તો માણસ, સુધા તો અમૃત, સહિયારું તો ભેગું, આખું તો અખંડ. આ રીતે આપણે બંધ બેસતા શબ્દોની જોડી બનાવી અને લખીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 નીચે આપેલ તંત્રી લેખનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. અહીંયા એક તંત્રી લેખ આપેલો છે, તે વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે આપણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખીશું. પ્રશ્ન નંબર 1 આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય શું છે? આધુનિક શિક્ષણનું મુખ્ય લક્ષ્ય માત્ર નોકરી મેળવવાનું નથી, પરંતુ જીવનનો સર્વાંગી વિકાસ કરવો, જવાબદાર નાગરિક બનવું, સમસ્યાઓનો ઉકેલ લાવવો અને નવીન વિચારો અપનાવવા એ છે. 2 ડિજિટલ શિક્ષણના માર્ગમાં કયા 2 મુખ્ય અવરોધો છે? તો ડિજિટલ ડિવાઇસનો અભાવ છે અને ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો અભાવ છે. આ 2 મુખ્ય અવરોધો છે. 3 શિક્ષણની પ્રક્રિયાને કઈ રીતે નિરંતર રાખવી જોઈએ? શિક્ષણની પ્રક્રિયા શાળા કે કોલેજ સુધી જ સીમિત ન રાખવી, પરંતુ આજીવન ચાલુ રાખવી જોઈએ અને સતત નવા જ્ઞાન તથા કૌશલ્યોથી જાતને અપડેટ કરતા રહેવું જોઈએ. 4 શિક્ષણને અસરકારક બનાવવા માટે કોણે સંયુક્ત પ્રયાસો કરવા પડશે? શિક્ષણને અસરકારક બનાવવા માટે સરકાર, શાળાઓ, વાલીઓ અને શિક્ષકો બધાએ મળીને સંયુક્ત પ્રયાસો કરવા પડશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલ કાવ્યપંક્તિનો સારાંશ લખો. 1 પોપટ કોયલ બોલ, થોડો પણ લાગે ભલો, વૃથા ગુમાવે તોલ, બહુ બોલીને દેડકા. કાવ્યપંક્તિનો સારાંશ લખી શકાય કે અહીં કવિ કહે છે કે પોપટ અને કોયલ ઓછું બોલે છતાં તેમના મીઠા સ્વર સૌને ગમે છે, જ્યારે દેડકા બહુ ડ્રાઉં કરે છે પણ તેનો કોઈ અર્થ કે મીઠાશ નથી. આથી સ્પષ્ટ થાય છે કે માણસે પણ ઓછું પરંતુ અર્થપૂર્ણ અને મીઠું બોલવું જોઈએ. વ્યર્થ વાતો કરવાથી કદર ઘટે છે.
બે, વિપત પડે ન વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય. કવિ કહે છે કે જ્યારે જીવનમાં મુશ્કેલી કે વિપત્તિ આવે ત્યારે માત્ર ચિંતા કરીને અહીં ત્યાં ફરવાથી તેનો ઉકેલ નથી મળતો. વિપત્તિ આપમેળે કદી દૂર નથી થતી. તેના સામે હિંમતપૂર્વક ઊભા રહી અને પ્રયત્ન, મહેનત, ઉદ્યમ કરવો જોઈએ. માનવી જો કાર્યશીલ બને અને સંકલ્પપૂર્વક સમસ્યાઓનો સામનો કરે તો મોટીથી મોટી વિપત્તિ પણ નષ્ટ થઈ જાય છે. આ પંક્તિ આપણને શીખવે છે કે નિરાશ થવાને બદલે ધીરજ, હિંમત અને ઉદ્યોગ દ્વારા જ જીવનની મુશ્કેલીઓ દૂર કરી શકાય છે. પ્રશ્ન નંબર 4 તમે વાંચેલ કોઈ પણ પુસ્તકનો સારાંશ લખવાનો છે. મેં અહીંયા એક શ્રી ઝવેરચંદ મેઘણીના પુસ્તક વિશે લખ્યું છે. તમે તમને મનગમતા પુસ્તકનો સારાંશ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલ પુસ્તકનો સારાંશ તમે વાંચી અને લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપેલ પાત્ર, ઘટના, વિચાર સંબંધિત તમારા ગમા, અણગમા અને અભિપ્રાયો જણાવો. 1. તમે કોઈના ઘરે ગયા હોવ અને કોઈ વાનગી ન ભાવી હોય તે વિશે કહો. અહીંયા તમારે તમારી વાત લખવાની છે. હું નમૂનારૂપ વાત રજૂ કરું છું. એકવાર હું મારા મિત્ર અજયના ઘરે જમણવાર માટે ગયો હતો. ત્યાં અજયે પનીર બટર મસાલા બનાવી હતી. તેનો રંગ અને સુગંધ ખૂબ આકર્ષક હતો, પણ જ્યારે મેં ચાખ્યું ત્યારે તે મને સ્વાદમાં વધારે મસાલેદાર લાગી. પહેલાં મેં કાંઈ ન કહ્યું, કારણ કે મારે તેની મહેનતનો આદર કરવો હતો. થોડીવાર પછી હું નરમાઈથી કહ્યું કે બટર મસાલાનો સ્વાદ ખૂબ સુંદર છે, પરંતુ મસાલાનું પ્રમાણ થોડું ઓછું હોય તો વધારે સારું લાગતું. અજય હસીને મારો અભિપ્રાય સાંભળ્યો અને કહ્યું કે તે આગળથી આ વાત ધ્યાનમાં રાખશે. આ ઘટનાથી મને શીખ મળી કે ઈમાનદારી અને સ્નેહથી આપેલો અભિપ્રાય સંબંધોને વધુ મજબૂત બનાવે છે. ત્યારબાદ બીજું છે વજયસંઘ રાણાનું પાત્રલેખન. પાઠમાં વજયસંઘ રાણા વિશે આવે છે. તે એક ન્યાયપ્રિય શાસક હતા. તેમના રાજ્યમાં પ્રજાનો સુરક્ષા અને કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ હતું. એક દિવસ પાડોશી સૈનિકોએ ખેડૂત પર આક્રમણ કર્યું. તે સાંભળીને તેઓ ચિંતિત થયા. તેમણે પ્રજાને ભેગા કરી આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો અને ગઢ બનાવવાનો નિર્ણય લીધો. ગઢ માત્ર એક બાંધકામ નહોતો, તે પ્રજાની એકતા અને સુરક્ષાનું પ્રતીક બન્યું. પ્રજાએ સહકાર આપ્યો અને જીવંત ગઢ ઊભો કર્યો. આ ઘટનાએ દર્શાવ્યું કે સાચા નેતૃત્વમાં પ્રજાનો વિશ્વાસ અને સહયોગ સૌથી મોટી શક્તિ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 માગ્યા મુજબ જવાબ લખો. 1. ઓ સ્વરથી શરૂ થતા સ્વરાંત શબ્દોના 2 ઉદાહરણ. તો ઓજસ, ઓરડું. 2. ક વ્યંજનથી શરૂ થતા અનુસ્વર ધરાવતા શબ્દોના 2 ઉદાહરણ. કંકણ, કંપન. 3. કોઈ પણ 2 સંયુક્ત વ્યંજન. જ્ઞ. 4. ગુજરાતી ભાષામાં કુલ કેટલા સ્વર છે? કયા કયા છે? કુલ 11 સ્વર છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ. 5. નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડીને લખો. પ્યોર. તો પ વત્તા ય વત્તા ઓ વત્તા ર વત્તા અ લખી શકાય. 6. નીચેના ધ્વનિઓને શબ્દ બનાવો. આપેલા ધ્વનિનો શબ્દ બને છે અનુભવ. પ્રશ્ન નંબર 6 રેખાંકિત શબ્દોની સ્થાને વિરોધી અર્થ ધરાવતો શબ્દ મૂકી વાક્ય ફરીથી લખવાનું છે. તો પહેલું વાક્ય છે ઘરમાળા. ઘરમાં અંજવાળા છવાયા હતા. તો ઘરમાં અંધારા છવાયા હતા. 2. તમારો જવાબ ખોટો છે. તો સાચો છે. 3. બાળક વારંવાર હસે છે. તો રડે છે. તમારો નિર્ણય યોગ્ય છે. તો અયોગ્ય છે. મહેનતથી માણસને સફળતા મળે છે, નિષ્ફળતા મળે છે. આ રીતે વિરોધી શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખીશું. પ્રશ્ન નંબર 6 આપેલ વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. અહીંયા કેટલાક વાક્ય આપેલા છે, તેની અંદર થોડી ભૂલો લાગે છે, તે સુધારો કરી આપણે લખવાનું છે. પહેલું છે પહાડ જેવા પોચો. તો પહાડ જેવો પોચો ન હોય, કડક હોય. ઉનાળામાં ભર બપોરે કડકડતી ઠંડી પડે છે. તો કડકડતી ઠંડી એ સુધારવું જરૂરી છે. ડરપોક માણસના પાળિયા પૂજાય. તો ડરપોક શબ્દ સુધારવો જરૂરી છે. સમય આવતા ખોટા માણસની ખોટ પડે. ખોટાની બદલે સાચા હોવું જોઈએ. આવી રીતે આપણે વાક્ય સુધારી ફરીવાર લખવાના છે. મેં અહીંયા વાક્ય ફરીવાર લખ્યા છે. તમે આ મુજબ વાક્ય વાંચી અને ફરીવાર લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે વાક્યમાં ફેરફાર કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ જવાબ લખો. 1. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. કામ કે જવાબદારીનો બોજો. તો ધુરા. છાબડા ઘાટનું લોઢાનું પાત્ર. તો તગારું. 2. નીચેનામાંથી રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દ છૂટા પાડો. તો રવાનુકારીમાં સમસમ શબ્દ આવશે. દ્વિરુક્તમાં દૂર દૂર, ગદગદ, આસપાસ લખી શકાય. 3. નીચેના વાક્યનો પ્રકાર
પહેલું છે રોજ રોજ સીમાડેથી કાંક ને કાંક માઠી વાતો આવતી રહેશે, સંયુક્ત વાક્ય છે. બાપુ એ વાતે જરાય ગભરાવા કે મૂંઝાવા જેવું નથી હો, એ પણ સંયુક્ત વાક્ય છે. 4 નીચે પ્રમાણે ઉત્તર આપો. એ હું નાનું અમથું નાવ લઉં છું કર્મણી પ્રયોગ, તો મારાથી નાનું અમથું નાવ લેવાયું. આ સૂની ડોક મારાથી જોવાતી નથી કર્તરી પ્રયોગ, આ સૂની ડોક મારે જોવી નથી. 5 ભાવે પ્રયોગમાં ફેરવવાનું છે. હું રહું જ કેમ, અહીંયા રડું, હું રડું જ કેમ, તો મારાથી રડાય જ કેમ. બીજું હું કૂદી પડ્યો, તો મારાથી કૂદાઈ પડાયું. આ રીતે લખી શકાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 કોઈ પણ એક વિષય પર નિબંધ લખવાનો છે. 1 આદર્શ વિદ્યાર્થી. મેં અહીંયા આદર્શ વિદ્યાર્થી વિશે નિબંધ લખ્યો છે. તમે આ મુજબ નિબંધ લખી શકો છો. તમારી જાતે વિચાર કરી અને બીજો નિબંધ પણ લખી શકો છો. બીજું છે મારો પ્રિય તહેવાર. મારા પ્રિય તહેવારમાં મેં દિવાળી વિશે લખ્યું છે. તમે દિવાળી સિવાય તમને જે ગમતો હોય તે તહેવાર વિશે પણ લખી શકો છો. અહીં આપણું ધોરણ 8નું ગુજરાતી વિષયનું મોડેલ પેપર પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જ પેપર પૂછાશે એ જરૂરી નથી. તમે આ પેપરના આધારે તમારા ગુજરાતી વિષયના પેપરની તૈયારી કરી શકો છો. પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.